યુટ્યુબ ફેમિલી કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત રીતે આપણે પહોંચી ગયા છીએ ગામડે. અચાનક ગામડે આવવાનું શું, કારણ કે અચાનક તો એક ફેમિલી, કારણ કે મિની વેકેશન પડ્યું એટલે ગામડે વહી આવ્યા. જો કે 2-3 દિવસનું વેકેશન પડ્યું તો આવવાનું કાંઈ નક્કી નહોતું, પણ મિની વેકેશન 8-10 દિવસનું પડ્યું તો મેં કીધું હાલો ગામડે જઈ આવીએ. અને મસ્ત રીતે મસ્ત મજાના અત્યારમાં કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ. નાસ્તો કરવાનો બાકી છે અને મમ્મી ને પપ્પાની ગયા છે પ્રસંગમાં. તો અમારે ફેમિલીમાં કુટુંબમાં એક પ્રસંગ છે તો ત્યાં જવાનું છે. તો અમારે ઉમેશભાઈ અમારે ઉમેશભાઈ છે તો હજી તૈયાર થાય છે. જોવા હજી ફટાફટ તૈયાર થાય છે. નાસ્તો કરી લીધો બાકી છે? તો ભાઈ બધાએ નાસ્તો કરી લીધો, હું એક જ બાકી છું. કારણ કે હું લેટ, કારણ કે આવીને મેં પોરો ખાધો અને હું નાહવા ગયો હતો. તો નાસ્તો ફટાફટ કરી લઉં. ને બસમાં તો કારણ કે વરસાદના કારણે હું જધાઈ ગયો હતો, કારણ કે 3rd ક્લાસ કરતાં વિશેષ બસ હતી. 3rd ક્લાસની બસ સારી હોય અને 3rd ક્લાસમાં જો કે મજા, આમ થોડીક મજા આવે. આમ આપણે જે ફેસિલિટી જોતી હોય એ મળી રહી. જો કે હોવાની આમાં તો જો કે વરસાદ ને એવું હતું, રસ્તે ફૂલ વરસાદ હતો અને પવન એટલો હતો એટલે ધીમી ધીમી બસ હકારતા હતા. અને સોફામાં પાણી પડતું હતું ને કેબિનમાં વાસટ આવતી હતી ને ગેલેરીમાં વાસટ આવતી હતી ને પાણી પડતું હતું ને એવું બધું હતું. એટલે કાંઈ નહીં, પણ મસ્ત રીતે પહોંચી ગયા છીએ અત્યારમાં ગામડે. અને બસ નાસ્તાની તૈયારી હાલે છે. અહીંયા અમારે દાદા બેઠા છે. તો જોકે અત્યારમાં કાંઈ બોલશે નહીં, પણ હાલો તો ફેમિલી નાસ્તો કરી લઈએ ને પછી બધી તમારી વાત કરું. તો હાલો ફટાફટ. તો ફેમિલી નાસ્તો કરી લીધો છે ને આવવાનું હતું આપણે ફેમિલી હાતમને દી, પણ કારણ કે આદમને દી આવવાનું હતું ને તો 8મને દી હું આવ્યો, કારણ કે એક દી વધારે રોકાઈ ગયો. એમાં એમ હતું, મામાના આપણે ફરસાણની દુકાન છે ને એટલે ત્યાં રહેવું પડે એમ હતું. ને અત્યારમાં જો વાતાવરણ કંઈક ગામડાની કંઈક મોજ જ અલગ છે ફેમિલી. તો ગામડે છે ને વધારે મજા આવે સિટી કરતાં, પણ આ તો સિટીમાં રહેવું પડે. એનું કારણ છે કે પછી આપણે બધું કરવું પડે એટલે સિટીમાં રહેવું પડે. ને બસ આવવાનું છે આપણે પ્રસંગમાં. તો ફેમિલી આપણે સુરતમાં મને જ્યાં જ્યાં ટાઈમ મળ્યો ત્યાં મેં વ્લોગ ઉતાર્યા હતા. તો એ તમે વ્લોગની મજા માણો. તો અમે પ્રસંગમાં જઈ આવ્યા અને રસ્તામાં વરસાદ કેવો છે એ તમને, જો કે ટાઈમ નહોતો મળ્યો પણ જ્યાં જ્યાં મને ટાઈમ મળ્યો છે હું, કારણ કે ત્યાં મેં વ્લોગ ઉતાર્યા છે. હું બસમાંથી ઉતરો અને સિનેમેટિક સીન લીધા છે એ તમે જરાક જોવા જાય. અમે પ્રસંગમાં જઈ આવે. શું છે ઉમેશભાઈ તૈયાર? તો આ અમારા મામાનો છોકરો, ફૂઈનો છોકરો છે ઉમેશભાઈ. તો કાળુભાઈ છે. કાળુભાઈ કેમ છે કાળુભાઈ? સારામાં સારું. તો હાલો હવે જઈ આવીએ અમે. તો વ્લોગમાં બિના રહેજો અને વ્લોગમાં મજા આવે તો એક લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વ્લોગમાં બના રહેજો કારણ કે તમને મજા આવશે. તો ચાલો ફાઇનલી જો કામરેજ આવી ગયા છીએ અને હું કાળુભાઈ બદામ શેક પીએ છીએ. કારણ કે કેમ કાળુભાઈ, કેમ ભણભાઈ? તો આપણે દેહમાં લાવવાનું આપણે દેહમાં રહી છીએ કા કાળુભાઈ? તો આપણે ફાઇનલ હવે દેહમાં રહી છીએ ને કામરેજ આવ્યા છીએ. બસો જવો તમે આમ ખાલી લાઈન લાગી ગઈ. હવે આપણે સિંગલ સોફા મળી જાય એટલે દેહમાં પગી જાય મસ્ત રીતે. તો મિની વેકેશન પડ્યું છે આપણે, તો દેહમાં પગી જાય મસ્તીને. અચાનક ગામડે આવવાનું છું કાળુભાઈ. કા દેહમાં જઈ આવો. હા 10 દિન વેકેશન પડે ને દેહમાં જઈ આવો. સારું હાલો. જય ઠાકર. જય ઠાકર, જય મુરલીધર, જય કાળો જય ઠાકર. હા ભાઈ ફોન કરી. હા ભલે. હા ભલે. અને હાંસુન પહોંચી જજો, ધીમી ગાડી કરજો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.
ફાઇનલ ફેમિલી જોતો અત્યારમાં મસ્ત મજાના મસ્ત રીતે પહોંચી ગયા છીએ અને હળવું હાલ્યા જઈએ છીએ કારણ કે પપ્પા લેવા આવે છે તો હજી આવ્યા નથી તો મેં કીધું થોડાક હળવું હાલ્યા જઈએ ને આપણી બસ જો જાય તે આપણી તો નથી પણ અહીંયા આવ્યા એ છીએ આપણી એ બસમાં ફેમિલી તો વાત કરું ને કે બસ એટલે ભાઈ ગજબ થર્ડ ક્લાસ કરતાં બેકારમાં બેકાર હાવ બેકાર થર્ડ ક્લાસ એ કંઈક સારી કહેવાય પણ થર્ડ ક્લાસ કરતાં હાવ બેકાર ગાડી કારણ કે ભાઈ વરસાદ એટલો હતો ને ભરૂચ બેઠા પછી વરસાદ એ ફૂલ હતો અને અહીંયા લગી આમ ગણો ને તો અહીંયા લગી અત્યારમાં વરસાદ ચાલુ જ છે એમ વાતાવરણ જોવો તમે અત્યારમાં અત્યારે એટલો બધો નથી આવતો પણ અંધેરો છે ટૂંકમાં તો બસ હળવું હળવું હાલ્યા રહી છે ને સાંજે તો કાંઈ યાર વ્લોગ ઉતારી ન શકો કારણ કે બસ જ એવી હતી કારણ કે ઘડીક કેબિનમાં આવી ને ઘડીક સોફામાં વરસાદના લીધે પાણી પડતું સોફામાં અને કેબિનમાં આવી તો વાસટ એવી આવતી હતી અને ગેલેરીમાં આવી તો ગેલેરીમાં ટીપા પડે ને એવું બધું હતું તો ફેમિલી અત્યારમાં જોવો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે કેટલો વરસાદ આવે છે ને હું આ સાપરું છે ને એની નીચે અત્યારમાં અહીંયા ઊભો છું તો પપ્પાને ના પડી છે કારણ કે વરસાદના ફોટા હું પલળતા આવે ને પલળતા જાય એની કરતાં હું 2-5 મિનિટ અહીં ઊભો રહું ને રિક્ષા મળે તો આગળ રિક્ષામાં ગયો કારણ કે આમ જોવો તમે કેટલો બધો વરસાદ વરસાદ બંધ નથી થતો ફેમિલી કારણ કે સુરતથી ઠેકથી અત્યારમાં વરસાદ ચાલુ છે અને અહીં જોવો તમે પાણી કરી દીધું ને હમણાં થોડી વારમાં વરસાદ રહી જાય એટલે ગાય નહીં રહેતે ધીમે ધીમે ને બસ આગળ ઘરે પહોંચીને તમને મળું કારણ કે વરસાદ છે ને હું જદાઈ ગયેલો છું આખી રાત જદાડું કારણ કે બસમાં થર્ડ ક્લાસ કરતાં એકદમ બસ આવું બેકાર મળી હતી ફેમિલી તો હાલો તો હું ઘરે નિરાતે પહોંચી જાઉં અને પછી મળું તમને તો ફેમિલી જમીન વ્યાવ્યા છીએ પ્રસંગમાં છે અને બસ જવો આવીને લાંબા થયા છે કારણ કે લાંબા છે ને તો જવો લાઇટ વીજી તો લાઇટ વેચીને તો ફેમિલી ઘડી કે લાઇટનું કેવું છે કે પવનના લીધે પવન છે ને થોડોક વધારે છે તો પવનના લીધે ઘડીક લાઇટ આવે ઘડીક વહી જાય ઘડીક લાઇટ આવે તો કંટાળો ચડે એમ થાય કે બહાર વયા જાય તો થાકી ગયેલા કારણ કે નાઇટમાં બસમાં આવ્યા ને થોડાક અટવાણા થાય એટલે નીંદર આવતી હતી તો મેં કીધું લાંબા થાય જમીન વી આવ્યા તો મેં કીધું લાંબા થાય તો કંટાળો આવે છે અને ગરમી એટલી થઈ છે કેમ હા ગરમી થાય છે અત્યારે ફૂલ તો એમ થાય કે બહાર ખાટલો નાખીને ઓલો પણ ગાડો હેઠે ઉઈ જાય આગળ આવી જાય કાંઈ નહીં બિપિનભાઈ હરખું કરી આવે તો લાઇટ તો છે જ તે પણ ઓલા થાંભલેથી કારણ કે આંખ શેડા હાલે એવું શેડા હાલે છે એવું છે તો કાંઈ નહીં બિપિનભાઈ હરખું કરી આવે પછી પાછી લાઇટ આવી જાય તો ફેમિલી આપણી ચા બની ગઈ છે મસ્ત મજાની હાલો બધા ચા પીવા ફેમિલી તો હું આવી ગયો છું અત્યારમાં ધાબે કારણ કે એક રીલ શૂટ કરવાની હતી ને એટલે અને તમારે જો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો આઈડી ફટાફટ ફોલો કરો મને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ને અત્યારમાં શું છે મજા આવે ધાબે કારણ કે આમ જો વરસાદ અંધારેલો છે આમ ચારી પડતા અને આમ જો પવન છે જો કે ફોન તો આપણો એટલો બધો કાંઈ સારો નથી રિઝલ્ટવાળો પણ તમને હું બતાવી દઉં અત્યારે તો રડે એવું છે નારિયેળીઓને જુઓ તમે વ્યૂ જુઓ ખાલી ટાવર જુઓ તમે મસ્ત મજા જ આવ્યા કરે અને જુઓ એટલે કેટલો બધો અંધેરો છે અને આ બધું નારિયેળિયું છે એક ધારો વ્યૂ જુઓ તમે મસ્ત અને છે ને ફેમિલી મજા આવે અત્યારમાં કારણ કે ઠંડો પવન આવે ને મને તો હકીકત યાર ગામડે તો બહુ મજા આવે કારણ કે સિટી કરતાં છે ને મને તો ગામડે એક નંબર મને એમ થાય કે હું ગામડે જ રહું પણ આ તો છે ને મજબૂરીને લીધે સિટીમાં રહેવું પડે એવું છે ફેમિલી ને બસ કાંઈ નહીં ધાબે એવું છે કદી રીલ શૂટ કરવાની હતી તો ફોલો ન કર્યો હોય તો ફોલો કરો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે NB કરીને છે તો ફટાફટ ફોલો કરો મને ફેમિલી તો રીલ તો કાંઈ શૂટ છે નહીં અને કારણ કે વરસાદ આવવા માંડ્યો છે આમ જોવો તમે ફૂલ વરસાદ આવવા માંડ્યો તો હાલો હવે નીચે જવું જોઈએ કારણ કે વરસાદ આવવા માંડ્યો એટલે કાંઈ હવે રીલ શૂટ નહીં થાય ફેમિલી તો અત્યારમાં બહાર વહીવા છે ને કારણ કે મારા મમ્મી છે ઉમેશભાઈ ને બધા બહાર વહીવા કારણ કે આ છે ને લાઇટ હવારદીની ગૌરવે છે તો અહીંયા એક શેડો છૂટી ગયેલો છે તો શેડો બાંધી હેરકો કારણ કે લાઇટ આવે જાય હવારદીની એટલે પવનનો છે ને શેડો સામે નીકળી ગયેલો છે તો બિપિનભાઈ ગયા છે ઉપર તો આગળ શેડો સામો કરી નાખે ને પછી લાઇટ હેરખું થઈ જાય કારણ કે કાંઈ વાંધો નહીં તો લાઇટ હેરખી આવી જાય એમ
તો જો લાઈટ ઝટકા મારે છે, જોજો આપણે ડિમ્પુલ થાય છે હવાર દીની જેને લપાઈને વાત કરતા હતા જો અત્યારે ફોન મૂક્યો છે આગળ ને આ બધા જો વાળું કરવા બેસી ગયા છે. હું આ મેન્યુમાં શું બનાવ્યું છે? શાક રોટલો. શેનું શાક છે? ભીંડાનું સબ્જી લાગે આજ તો. વાય ભાઈ જાદુ જ છે. બીજું શું છે? આ શાક છે ઊંધિયું. આ તો પરસંગનું શાક લાગે. બીજું શાક રોટલી. તો હાલો બધા જો વાળું કરવા બે ગયા. અમારા કાળુભાઈ જો વાળું કરવા બે. અમે ખાઈ લઈ અત્યારે હવે. તો બધા વાળો અમારા બાપા ખાય છે, ચિંતા ખાય છે, પિંગલ ખાય છે, મારા મા ખાય છે, રઘુ ખાય છે. દાદા ના પડે છે, દાદા વાળું નહીં લાવતા એ કઈ બોલા પડે. તો હાલો વાળું કરી લઈ મસ્તીનું. તો તમે બધા હાલો વાળું કરવા. તો ફેમિલી જમી લીધું છે ને બસ હું રૂમમાં વયો છું. મસ્ત મજાનું નાઇટ ડ્રેસ પહેરી લીધું છે અને બસ અત્યારે રૂમમાં વયો છે અને જવાનું છે આપણે બપોર પ્રસંગ હતો ને અમારા મોટા ભાઈની ઘેરે. કારણ કે અત્યારે રાંદલમાં ને એવું તેડેલું છે તો ત્યાં જઈએ ઘડીક મજા આવે, ઘડીક બધા યાર બે એમાં મજા આવે ટૂંકમાં એમ. તો મેં કીધું હાલો વિડીયો એન્ડ આપી દઈએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય ને જોકે અત્યારે તો કંઈ હોવાનું ન હોય. આપણે સુરતમાં તો 11-12 વાગી જતા નોર્મલ ને અત્યારમાં ગામડામાં બધા વહેલા હોઈ જાય એટલે જોકે આપણે 8-9 વાગે મને ઊંઘી ન આવે. 11-12 વાગ્યાના પેસેન્જર રહે આપણે એટલે વહેલા ઊંઘી ન આવે. જોકે ગામમાં આટો મારો હોય આવે પણ મોટા ભાઈની ઘેરે ત્યાં બધા ભેગા થવાના છે એટલે ત્યાં જવાનું છે. અને મેં કીધું હાલો વિડીયો બહુ લાંબો થઈ જાય તો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો અને નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો ફેમિલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આવા નવો વ્લોગ ઉતારી ફેમિલીના અને ફેમિલીના વ્લોગ આવશે. જોકે મારી પાસે મોબાઈલ તો એટલો બધો ખાસ સારો નથી પણ મોબાઈલ આપણે ટૂંક ટાઈમમાં તમે સપોર્ટ કરી નાખો એટલે તમને હું નવું બધું બતાવ્યા કરું અને હું મારા ફેમિલીના વ્લોગ ઉતાર્યા કરું. તો હાલો ફેમિલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખો હાલો ફટાફટ. તો બાય બાય.